19-20 જુલાઈની રાત્રે અમદાવાદની સેરેનદીપ સોસાયટીમાં ઘૂસી ગયેલા 8 થી 9 વર્ષના દીપડાએ દહેશત ફેલાવી છે. આખા અમદાવાદમાં દીપડો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બોપલ, ઘુમા, શેલા જેવા વિસ્તારમાં રહેતા લોકોને દીપડાનો ડર સતાવી રહ્યો છે. વન વિભાગ અને મહાનગરપાલિકાની ટીમે આસપાસમાં શોધખોળ કરી, ડ્રોન ઉડાવ્યા, પરંતુ દીપડાએ ક્યાંય દેખા દીધી નથી. વન અધિકારીઓનું માનવું છે કે ખોરાકની શોધમાં આવેલો આ દીપડો બીજી જગ્યાએ ભાગી ગયો હોઈ શકે છે. કહેવાય છે કે નર દીપડો એક રાતમાં 5 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. વન વિભાગ દ્વારા જ્યાં દીપડો દેખાયો હતો તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સાંજના સમયે થોડી સાવધાની રાખવા સલાહ આપવામાં આવી છે. એના જે પર્ગમેક્સ છે એ જોતા એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ લોકોને આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યાકાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય એ દીપડાના કુદરતી ખોરાક નથી, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી. પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરી શકાશે. આ સાઈડ મતલબ કેમ આવ્યો હોઈ શકે વેન ખોરાકની શોધમાં કે પછી બીજા કોઈ કારણો હોઈ શકે? બીજા કારણોમાં તો અત્યારે જે આપણે ઘનિષ્ઠ સીસીટીવી કેમેરા ને એ બધું છે એના કારણે કદાચ આપણને પહેલી વાર ખ્યાલ આવ્યો હોય અને આટલા જ વિસ્તારની અંદર આજે આજુબાજુના જંગલ વિસ્તાર છે એની અંદર રહેતો હોય એવી શક્યતાઓ છે. છેલ્લું લોકેશન મેમ ક્યારે મળ્યું હતા? તપાસમાં શું સામે આવ્યું? અત્યારે ટીમ સવારથી લાગી છે. પ્રાથમિક તબક્કે શું આપણે માહિતી મળી રહી છે આપને? જે દીપડો છે એના જો આજુબાજુમાં સોસાયટીની અંદર કૂતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે, પરંતુ એ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે. તેમ છતાંય અમારી જે ટીમ છે એ એકાદ અઠવાડિયા સુધી અહીંયા ઘનિષ્ઠ સ્કેનિંગ કરશે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક વન વિભાગ લેશે નહીં. આપણે અલગ અલગ જગ્યાએ 4 થી 5 કેજ મૂકીશું અને દરેકની અંદર જે પણ અમારો સ્ટાફ હશે એ આસપાસ રહેશે અને એનું મોનિટરિંગ થશે. મોટાભાગે ખોરાકની શોધમાં જ આ રીતે આવ્યો હોય એવું જણાઈ આવે છે. કોઈ વસ્તુઓ મળી છે મારણ થયું એવું ગાર્ડનમાં કે એમાં કોઈ? એક મરઘો જે છે એ મારેલો દેખાય છે, તો કદાચ એની માટે જ એ આવ્યો હોય એવું લાગે છે. અત્યાર સુધીમાં આ પહેલો બનાવ છે કે અમને આ ઘુમા એરિયાની વિસ્તારની આજુબાજુથી દીપડો મળી આવ્યો હોય. તો નજીકના ભવિષ્યમાં આવી કોઈ ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ દેખાઈ નથી કે દીપડો આજુબાજુમાં દેખાયો હોય એવી. તો એ કોઈક બહારની જગ્યાએથી જ આવ્યો હોય એવી શક્યતાઓ વધારે છે. નર દીપડા હોય છે એ જનરલી એક રાતમાં 5 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી ચાલી શકતા હોય છે, એટલે એવું કહી ના શકાય કે આ દીપડો અહીંયા જ સ્થાયી થશે. એ મૂવ પણ થઈ ગયો હોવો જોઈએ. જે સીસીટીવી ફૂટેજ છે એના ઉપરથી આ 8 થી 9 વર્ષનો દીપડો હોય એવું લાગી રહ્યું છે. જ્યારે પ્રજાની આપત્તિ હોય અને કોર્પોરેશન જે ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું, સવારથી મોડી રાતથી આપણે જે રીતે રાત્રે 3:30 વાગ્યાથી એક્ટિવ છે, તો ક્યાંય ખ્યાલ નહીં આવતા છેલ્લા ડ્રોનનો ઉપયોગ કરી આ વિસ્તારનું ચકાસણી 1 કિલોમીટર સુધી ડ્રોનથી જેટલી ચકાસણી થઈ શકે એનો ટ્રાય કરીએ છીએ. એના દ્વારા પણ જો ક્યાંય દેખાઈ જાય તો આપણી ટીમ જંગલ વન વિભાગની અને કોર્પોરેશનની ટીમ તૈનાત છે, તેને પકડી શકે એ માટેનું પ્રત્યે શોધી રહ્યા છે. ચોક્કસ ડ્રોનના માધ્યમથી આપ જોઈશું, મેયર સાહેબ પણ કહી રહ્યા છે કે ડ્રોન અહીં બોલાવવામાં આવી રહ્યું છે. ડ્રોનના માધ્યમથી જોઈ શકો દ્રશ્યોની અંદર કે હાલ ડ્રોનના માધ્યમથી તે આખી જે એરિયા છે આખો 1 કિલોમીટરનો એરિયા હોય છે તેને અરાઉન્ડ આ ડ્રોનના માધ્યમથી કદાચ ક્યાંય દીપડો કોઈ જગ્યાએ બેસો હોય તો તેને જોઈ શકાય છે. અને સાથે જ જંગલ વિભાગ છે, જે વન વિભાગ છે તેને કહી શકાય, અને વન વિભાગ છે ત્યાં પહોંચે અને વન વિભાગ દ્વારા તેને કહી શકાય કે તેને પકડવાની કોશિશ કરે. ગુમા VIP રોડ છે કે જ્યાં એક સોસાયટી છે ત્યાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે એટલે કે લગભગ 1:30 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો કે જ્યારે સોસાયટીના રહીશો અહીંથી નીકળ્યા હતા ત્યારે જે એક યુવક અને યુવતી હતા, જે ભાઈ બહેન અહીંયાથી નીકળ્યા હતા અને તેમના દ્વારા દીપડાને જોવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે તરત જ આ ઘટનાની જાણ તેમના ઘરે કરી હતી અને સોસાયટીના ગ્રુપની અંદર જાણ કરવામાં આવી હતી. ને ત્યારબાદ સોસાયટીના તમામ રહીશો છે તે સક્રિય થઈ ગયા હતા અને તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની જે તપાસવાની કામગીરી હાથ ધરી હતી. અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં આ જે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની
ટીમ પણ અહીં જરૂરી સંસાધનો છે દીપડાને પકડવા માટે તે લઈને અહીં પહોંચી ગઈ છે અને દીપડાના જે ફૂટપ્રિન્ટ છે તે પણ આપણે સ્પષ્ટપણે અહીં દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે જે અહીં આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળી રહ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા હાલમાં અહીં જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે. હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ફૂટપ્રિન્ટ છે તે દીપડાના છે અને અહીંથી તે પસાર થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. એટલે જ્યાં જ્યાં તેના ફૂટપ્રિન્ટ દેખાઈ રહ્યા છે ત્યાં વન વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને જે માર્કિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર ઘટનાની જાણ જ્યારે મેયરને કરવામાં આવી હતી ત્યારે મેયર પણ અહીં આવી પહોંચ્યા હતા. પ્રાણી સંગ્રહાલયની ટીમ અને વન વિભાગની ટીમ હાલમાં અહીં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જલ્દીમાં જલ્દી આ દીપડો છે તે પાંજરે પુરાય તે માટેની તમામ તકેદારીઓ કરવામાં આવી રહી છે. કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર પણ હાલમાં જે અલગ અલગ ટીમો છે તે સર્ચ કરી રહી છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે આ જે વિસ્તાર છે રેસિડેન્ટલ વિસ્તાર છે, પરંતુ અહીંયા સુધી દીપડો કેવી રીતે પહોંચ્યો તે એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજી તરફ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે સોસાયટી અને જે સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે આ બાજુથી એટલે કે જે સોસાયટી છે તેના ક્લબ હાઉસ પાસે આ જે આપ જોઈ શકો છો અહીં જે કામગીરી કરી રહ્યા છે વન વિભાગના કર્મચારીઓ ત્યાંથી તે પસાર થયો હતો અને ત્યારબાદ આગળની તરફ વધ્યો હતો. હવે જે બહારના દ્રશ્યો છે તે પણ હું આપને બતાવવા માંગીશ કે અહીંયાથી તે ચાલતા ચાલતા નીકળીને આ તરફ એટલે કે જે ક્લબ હાઉસનો જે બહારનો ગેટ છે ત્યાં સુધી પહોંચ્યો હતો અને ત્યાંના પણ ફૂટપ્રિન્ટ છે, સીસીટીવી કેમેરા છે તેની અંદર પણ આ દીપડો કેદ થયેલો જોવા મળ્યો હતો. ત્યાં પણ હું આપને જે ફૂટપ્રિન્ટ છે તે બતાવવા માંગીશ, કારણ કે આ જે દિવાલ જોઈ રહ્યા છો કે જ્યાં રાઉન્ડ સર્કલ કરવામાં આવ્યું છે અને ત્યાં તેના જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળી રહ્યા છે. આ દિવાલ ઉપર જે દીપડો છે તે કેટલીક સેકન્ડો સુધી અહીંયા તે ઊભો રહ્યો હતો અને સીસીટીવી કેમેરાની અંદર પણ સ્પષ્ટપણે તે જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે તેના ફૂટપ્રિન્ટ છે તે અહીંયાથી તે દિવાલ ઉપર ચડ્યો હતો અને સીસીટીવી ફૂટેજ જે મળી આવ્યા છે તે આ જ જગ્યાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે અને અહીંયા તે કેટલીક સેકન્ડો સુધી રોકાયો હતો અને ત્યારબાદ આગળની તરફ નીકળ્યો. એટલે કઈ બાજુ ગયો હતો તે પણ હું આપને બતાવવા માંગીશ કે આ જે દીપડો છે તે કયા તરફ વળ્યો હતો. અહીંયાથી તે જે આ દિવાલ છે તે દિવાલ કૂદીને બીજી તરફ ગયો હતો, એટલે જે આગળની બાજુ નીકળ્યો હતો અહીંયાથી આ દિવાલ કૂદ્યા બાદ તે આ તરફ નીકળ્યો હતો અને અહીંયાથી તે બહાર નીકળી ગયો છે. જો કે ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છુપાયો છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે.